નમસ્તે વિદ્યાર્થીની બહેનો. આજે આપણે શ્રેણી 12 સીસીમાં ચેપ્ટર 3 એમાં થોડાક મહત્ત્વના જે ટોપિક છે એ પુનરાવર્તનમાં આપણે જોઈએ. ચેપ્ટરનું નામ છે આંતર વિભાગીય કર્મચારી વિષયક પત્રવ્યવહાર. એમાં જોઈએ સતત પરિવર્તન અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની જે પ્રવૃત્તિ છે એનું સફળ સંચાલન, વહીવટી કાર્ય હોય એના માટે જુદા જુદા જે પેઢી હોય કે સંસ્થા હોય એ જુદા જુદા વિભાગો સાથે સાંકળની જેમ એને જોડાઈને રહેવું પડે. તો એટલા માટે આવા જે પત્રો છે એને વિભાગીય પત્રો તરીકે ઓળખી શકાય. એટલે કે આ પત્ર વ્યવહાર છે જુદા જુદા વિભાગો સાથે તથા જુદા જુદા વિભાગોના હોદ્દા ધરાવતા અધિકારીઓ સાથે ધંધાકીય પેઢી હોય, વડી કચેરીથી શાખાઓ વચ્ચે અને શાખાઓથી વડી કચેરી વચ્ચે થતો જે પત્રવ્યવહાર એને વિભાગીય પત્રવ્યવહાર કહી શકાય. આમાં વિદ્યાર્થીની બહેનો બે શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે, વડી કચેરીથી અને કચેરીથી વડી શાખાઓ. આ બે શબ્દ તમારે ખાસ આ વ્યાખ્યામાં એટલે એકબીજા સાથે જે આંતર વ્યવહારો પત્ર દ્વારા કરવામાં આવે છે એને આંતર વિભાગીય પત્ર કહી શકાય. આંતર વિભાગીય પત્રમાં 3 મહત્ત્વના પ્રકાર પડે છે અથવા તો 3 સ્વરૂપે વહેંચવામાં આવે છે. એક તો નોટિસ, પરિપત્ર અને મેમો. તો આ 3 સ્વરૂપે આંતર વિભાગીય પત્રનું જે સ્વરૂપ છે એ સમાયેલું છે. એમાં પહેલું સ્વરૂપ છે આપણે જોઈએ તો નોટિસ. નોટિસનો અર્થ જોઈએ. વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતો ફેરફાર તેના અમલીકરણ માટે કાર્યાલયના કર્મચારીને જાણ કરવા માટે લખાતો પત્ર એટલે નોટિસ. વિદ્યાર્થીની બહેનો આ જે શબ્દ બરાબર ધ્યાન રાખજો, કાયદાકીય કે બંધારણીય રીતે. સાથે સાથે બીજો શબ્દ છે કાર્યાલયની માળખાગત બાબતોમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે અને એ ફેરફારને અમલીકરણ એટલે અમલમાં મૂકવા માટે જે તે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા માટે લખવામાં આવે છે. એવા પત્રને નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. નોટિસના હેતુઓ કયા છે એના વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો 2-3 મહત્ત્વની બાબતો એમાં ધ્યાન રાખજો. જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણપણે પાલન ન થતું હોય
ત્યારે કર્મચારીને ધ્યાન દોરવા માટે નોટિસ આપવામાં આવે. સંજોગો વશત જે કાંઈ ફેરફાર કરવામાં આવે છે એની જાણ માટે પણ નોટિસ આપવામાં આવે છે. કર્મચારીને નિયત ક્રમમાં ચોક્કસ કાર્યપદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ કરવાનો હોય. સામાન્ય રીતે કોણે, કયું કામ, ક્યારે અને કયા ક્ષેત્રમાં રહીને કરવાનું છે. સાથે સાથે કામની પ્રગતિનો અહેવાલ કોણે અને કેવી રીતે તૈયાર કરવાનો. તો આ તમામ બાબતો નોટિસમાં સમાયેલી હોય. એટલે આ હેતુ સાથે નોટિસ લખવામાં આવે છે. હવે બીજું સ્વરૂપ છે પરિપત્ર. પરિપત્રનો અર્થ એ આપણે જોઈએ. વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલું આચાર સંહિતાની માહિતી કર્મચારી જૂથને વખતોવખત માહિતગાર કરવાના અભિગમથી લખાતા પત્રને પરિપત્ર કહી શકાય. પરિપત્ર એ વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. વિદ્યાર્થીની બહેનો, પરિપત્રમાં ખાસ ધ્યાન રાખજો, નોટિસ કરતાં થોડું અલગ છે. એમાં વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતી. આચાર સંહિતા એટલે નીતિ નિયમોની માહિતી કર્મચારી જૂથને વખતોવખત જે અભિગમથી માહિતગાર કરવામાં આવે છે એને પરિપત્ર કહી શકાય. પરિપત્રના કાર્યો શું છે એના વિશે આપણે જોઈએ તો કે કર્મચારીને તેના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. વ્યવસ્થા તંત્રએ લીધેલ નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરવામાં આવે છે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે પણ સ્પષ્ટીકરણ કરવા માટે પત્ર લખાય છે. તો આ રીતે 2-3 એના મહત્ત્વના કાર્યો છે. એના લક્ષણો આપણે જોઈએ તો પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે. વિદ્યાર્થીની બહેનો, મોટા ભાગે નોટિસ છે એ નોટિસ સમૂહને સંબોધીને તો લખાય જ છે, પણ પરિપત્ર એવો દસ્તાવેજ છે કે મોટા સમૂહને જે કાંઈ ફેરફાર અથવા તો માળખાગત રીતે પરિવર્તન થતું હોય એની જાણ માટે મોટા સમૂહને કે જૂથ માટે લખાય છે. આગળ જોઈએ છે પરિપત્રનું સામાન્ય રીતે સ્વરૂપ છે સામાન્ય પત્ર જેવું હોતું નથી, છતાં પણ કેટલીક વાર આ પરિપત્રમાં સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. એટલે વિદ્યાર્થીની બહેનો, આ 2 શબ્દ તમારે ખાસ યાદ રાખવાના કે અન્ય પત્રની જેમ પરિપત્રમાં ક્યારે સંબોધન એટલે શ્રીમાન, સાહેબશ્રી, મહાશય એવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો
નથી. સાથે સાથે સમાપનમાં શુભેચ્છા અથવા તો આભાર પણ દર્શાવવામાં આવતો નથી. એટલે જ્યારે તમે પરિપત્ર લખો છો ત્યારે આ જો બે શબ્દ લખો તો આખો તમારો પત્ર ખોટો પડે, 0 માર્ક્સ મળે. એટલે આ બે બાબત તમારે ખાસ યાદ રાખવાની. પરિપત્રમાં તારીખ અને સમય આ બે ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ XYZ તારીખ અને XYZ સમય મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે ચોક્કસ કર્મચારીઓને નીતિ વિષયક જે બાબતો છે એના અમલ તરફ ધ્યાન દોરવા માટે પરિપત્ર લખવામાં આવે છે. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે પરિપત્રની આપણે માહિતી મેળવી. હવે નોટિસ અને પરિપત્ર બે વચ્ચે તફાવત કઈ રીતે પડે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો નોટિસ વ્યક્તિગત અથવા તો સમૂહને સંબોધીને લખવામાં આવે છે. નોટિસ એ વ્યક્તિગત પણ હોઈ શકે અને સમૂહ માટે પણ હોઈ શકે. પરિપત્ર મોટા ભાગે સમૂહને સંબોધીને જ લખવામાં આવે છે. એટલે કે પરિપત્ર એ દ્વિમાર્ગીય નથી, પણ એક માર્ગીય પ્રક્રિયા કહી શકાય. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, પરિપત્ર એક માર્ગી માહિતી સંચારની વ્યવસ્થા છે. નોટિસ દ્વારા કાયદાકીય દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દૃષ્ટિકોણની બાબતો જણાવવામાં આવે છે. જે બાબતો માટે નોટિસ આપવી હોય તે બાબતો અંગે પરિપત્ર પાઠવી શકાય, પરંતુ જે બાબતો માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાતી નથી. તો વિદ્યાર્થીની બહેનો, આ 2-3 મહત્ત્વની જે બાબતો છે એ બાબતો તમારે યાદ રાખી લેવાની. પરિપત્ર અને નોટિસ વચ્ચેનો તફાવત. હવે આપણે 2 નમૂનાના જે પત્રો છે એની માહિતી મેળવીએ. એમાં જોઈએ છે, પહેલો પત્ર છે કારણ દર્શક નોટિસ કઈ રીતે લખવામાં આવે. એમાં આપણે જોઈએ તો વ્યક્તિગત પણ હોઈ શકે, કંપની, પેઢી અને સંસ્થા માટે પણ હોઈ શકે. એટલે તમારે સરનામું ખાસ તૈયાર કરી લેવાનું. એમાં જોઈએ વિષય, રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા બાબત. એમાં લખવામાં આવે છે, શ્રીમાન આપ તારીખ 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ 2017 સુધી સતત 3 દિવસ આપના વિભાગમાં અધિકારીની મંજૂરી મેળવ્યા વગર ગેરહાજર રહ્યા છો. વિદ્યાર્થીની બહેનો, જ્યારે નોટિસ લખવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો ઉપર સંબોધનમાં અથવા તો આભાર કે માહિતી માટે જે વિનંતી કરવામાં આવતી નથી, એ ખાસ ધ્યાન રાખજો. સીધે સીધું જે કારણે જે તે વ્યક્તિને જે બાબતની માહિતી આપવામાં આવે છે
એની રજૂઆત પહેલી જ લીટીથી કરવાની છે. એટલા માટે આ લખે છે કે XYZ તારીખથી સતત તમે 3 દિવસ સુધી જાણ કર્યા વગર, રજા મેળવ્યા વગર ગેરહાજર રહ્યા હતા. આપની ગેરહાજરીનું કારણ જો દિવસ 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે. તેની નોંધ લેશો. છેલ્લે ફકરો પાડીને લખવાનું છે, ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના જે લાભો છે એ પણ ગુમાવવા પડશે. તો આપનો વિશ્વાસુ કર્મચારી પ્રતિબંધક વતી આ પત્ર લખવામાં આવે છે. હવે એના જેવો જ બીજો પત્ર છે, પરિપત્રની વાત કરી લઈએ. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર. એમાં આપણે જોઈએ તો એમાં પણ ખાસ સરનામું લખવા માટે ધ્યાન રાખજો. એક્ટિવ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને એનું સરનામું બરાબર, હેડ ઓફિસ 201 થી 205 રણજીત ચેમ્બર સ્ટેશન રોડ, જામનગર અને પિનકોડ 5મી ઓગસ્ટ 2017. સામે ફોન નંબર, ઈમેલ ન લખશો તો ચાલે. હવે પરિપત્ર જ્યારે લખવામાં આવે છે ત્યારે આપણે આગળ જોઈ ગયા કે સંબોધન એમાં હોતું નથી. જાહેર સમુદાયને સંબોધીને આ પત્ર લખવામાં આવે છે. એટલા માટે જો વાક્ય ખાસ ધ્યાન રાખજો, સર્વે શાખાના કર્મચારી જોગ, એટલે બધી જ શાખાના કર્મચારીને માટે આ જાણ કરતો પત્ર. એટલા માટે આ શબ્દ અહીં આ રીતે લખાયો છે. વિષય છે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર. મિત્રો, કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષથી દરેક સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓએ રાષ્ટ્રપ્રેમની ભાવનાના સુદૃઢ બને તેવા આશયથી 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન તથા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને ધ્વજવંદનના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની રહેશે. આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવનારા ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારોમાં ફરજના ભાગરૂપે હાજર રહેવા સર્વે કર્મચારીઓને જાણ કરવામાં આવે છે. લિખિત અંગ આપનો વિશ્વાસુ XYZ અને વહીવટી વ્યવસ્થાપક. નકલ રવાના છે બેંકની સર્વે
શાખાઓ એટલે બેંકમાં કામ કરતા કર્મચારીઓને બધાને જ આ પરિપત્ર લાગુ પડે. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે આ જે નોટિસ અને પરિપત્ર એના ઉદાહરણો આપણે જોઈ ગયા. હવે ત્રીજું સ્વરૂપ છે મેમો. એમાં આપણે જોઈએ મેમાનો અર્થ. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંકમાં કર્મચારીથી કોઈ પણ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જાણ કરવામાં આવે. તેને લોકો મેમો તરીકે ઓળખે છે. પરંતુ આ જે ખ્યાલ છે એ મેમા માટે તદ્દન ખોટો છે. મેમો કોને કહી શકાય અથવા તો મેમો એટલે શું એના વિશે આપણે જોઈએ તો મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણ કરવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારી ઉપરી અધિકારીઓ નીચા હોદ્દા ધરાવતા, ખાસ ધ્યાન રાખજો, ઉપરી અધિકારીઓ નીચા હોદ્દા ધરાવતા કર્મચારીને આંતરિક સ્તરે લખાતો પત્ર એને મેમો કહી શકાય. મેમો એ ઉપરી અધિકારીઓ જે તે સંસ્થામાં, પેઢીમાં, કંપનીમાં કામ કરતા કર્મચારીઓને સામાન્ય રીતે લખે છે એને મેમો કહી શકાય. એમાં આપણે લાક્ષણિકતા જોઈએ. મેમો એ વિધિસર કે અવિધિસર લખાતો પત્ર. ઉપરી અધિકારીઓ દ્વારા તેના હાથ નીચે કામ કરતા કર્મચારીને પાઠવવામાં આવે છે. કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવી શકે છે. મેમો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો હોય છે. મેમો લખાણ સીધી કે સરળ શૈલીમાં લખાયેલું હોવું જોઈએ અને સાથે સાથે ટૂંકમાં અને મુદ્દાસર રીતે મેમો લખવો જોઈએ. સામાન્ય રીતે મેમાનું સ્વરૂપ છે એ પૂર્વ નિર્ધારિત માળખામાં લખાય છે. એમાં નામ, હોદ્દો, ખાતાનું નામ એ ફરજિયાત લખવું જરૂરી બને છે. સરસ મજાનું તૈયાર મેમાનું જે તૈયાર કરેલું માળખું એના વિશે આપણે જોઈએ તો કંપનીનું નામ સૌપ્રથમ, સંદર્ભ નંબર પણ લખાય છે, એની નીચે તારીખ, ત્યાર પછી પ્રતિ, રવાના કોના દ્વારા થાય છે, વિષય અને 1, 2 અને 3 કે 4 જે બાબતો માટે જેની જાણ કરવાની છે એ માહિતી. ત્યાર પછી સહી, હોદ્દો અને નકલ રવાના. તો આ રીતે પૂર્વ નિર્ધારિત એટલે કે પ્રથમ
થી જ તૈયાર કરેલું આ પ્રકારનું માળખું. તો આ રીતે મેમો લખવામાં આવે છે. એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો. અજમાયશી એટલે કે કામ ચલાવ સમયગાળો 3 મહિનાનો, 6 મહિનાનો કે 1 વર્ષનો. તો એ સમય લંબાવવા માટેનો લખાયેલો મેમા સ્વરૂપ. એમાં જોઈએ સરનામું એન્જલ ડેરી પ્રોડક્ટ્સ, ગીર મથા, અમદાવાદ. સંદર્ભ એમાં XYZ તમારે લખવાનું. 1 માર્ચ 2017. પ્રતિ રોહિત પરમાર, મોટાભાગે વ્યક્તિગત હોય. રવાના મેનેજિંગ ડિરેક્ટર થ્રુ રવાના થાય છે. વિષય અજમાયશી સમયગાળો લંબાવવા બાબત. એમાં આપણે જોઈએ, ખાસ ધ્યાન રાખજો, અજમાયશી એટલે કામચલાઉ. 1 વર્ષના સમય મર્યાદામાં એટલે કે અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25મી જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા. સંસ્થાના ફેરફાર કરાયેલા નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. એટલે કે 1 વર્ષની બદલે 2 વર્ષ કામચલાઉ સમયગાળો કરવામાં આવ્યો છે. શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગે નિર્ણય જુલાઈ 2017માં લેવાશે. લિખિત અંગ સમીર શાહ, મેનેજિંગ ડિરેક્ટર. રવાના નકલ રવાના બ્રાન્ચ મેનેજર. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે જે મેમો છે એ મેમો આપણે એનું ઉદાહરણ અને માળખું જોઈ ગયા. તો એ રીતે આ જે આંતરવિભાગીય પત્ર છે એમાં નોટિસ, મેમો અને પરિપત્ર એના વિશે આપણે જોઈ ગયા. હવે આગલા ટોપિકમાં બીજા વિભાગની વાત કરશું. નમસ્તે.